ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્તે મિત્રો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર ખાતેના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર ધવલ પંડ્યા આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે TY BComનો એક વિષય ધંધાકીય સંચાલન 3, જેનો કોડ છે BCBMGN 307, તેના યુનિટ નંબર 11 વિશે વાત કરીશું. યુનિટ નંબર 11નું નામ છે સેવાઓનું માર્કેટિંગ. મિત્રો, આ યુનિટ નંબર 11 સેવાઓના માર્કેટિંગમાં કઈ કઈ બાબતો શીખવાની છે તેની વિશે પહેલાં વાત કરીએ. સેવાઓનું માર્કેટિંગ, તેની રૂપરેખા. તો પ્રસ્તાવનાથી શરૂઆત થઈ છે. ત્યારબાદ સેવાના પ્રકારો, સેવાનો અર્થ, સેવાની વ્યાખ્યાઓ, સેવાના લક્ષણો, સેવાઓના પ્રકારો એટલે એના વર્ગીકરણની વાત અહીં કરવામાં આવી છે, અને અંતમાં સેવાઓના માર્કેટિંગ મિશ્ર વિશે વાત છે આ પૂરા યુનિટમાં. આજના લેક્ચરમાં આપણે કઈ કઈ બાબતો સમજીશું તેની વિશે વાત કરીએ. તો સૌપ્રથમ પ્રસ્તાવનાથી શરૂઆત કરીશું. સેવાઓના પ્રકારો, તેનો અર્થ, સેવાઓની વ્યાખ્યાઓ, સેવાના લક્ષણો, અને અંતમાં સેવાઓના પ્રકારો, એના વર્ગીકરણ વિશે આપણે વાત કરીશું. આ રૂપરેખા થઈ અને આજના લેક્ચરમાં આપણે શું સમજવાના છીએ તેની વાત થઈ. સૌપ્રથમ પ્રસ્તાવના, ઇન્ટ્રોડક્શનથી શરૂઆત થઈ છે. તો પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ. મિત્રો, સેવાઓનું માર્કેટિંગ એ માર્કેટિંગની ખાસ કે વિશેષ શાખા છે. સેવા માર્કેટિંગ એ 1980ની શરૂઆતના સમયમાં એના અભ્યાસના એક અલગ ક્ષેત્ર તરીકે ઉભરી આવ્યું હતું. તેનો ઉદ્ભવ એ બાબતે થયો કે સેવાઓની આગવી લાક્ષણિકતાઓને લીધે ભૌતિક પેદાશના માર્કેટિંગની સરખામણીએ અલગ પ્રકારની વ્યૂહરચનાઓ જરૂરી છે. સેવાઓનું માર્કેટિંગ સામાન્યપણે B2B એટલે કે બિઝનેસ ટુ કન્ઝ્યુમર, વેપારથી ઉપભોક્તા, અને B2B બિઝનેસ ટુ બિઝનેસ એટલે કે વેપારથી વેપાર, એમ બંને સાથે સંકળાયેલ છે. અને તેમાં ઘણી મુખ્ય સેવાઓ જેવી કે ટેલિકમ્યુનિકેશન સેવા, નાણાકીય સેવાઓ, તમામ પ્રકારની રહેઠાણની સેવાઓ, પ્રવાસ માટેની સેવાઓ, મનોરંજન સેવાઓ, કાર ભાડે આપવાની સેવા, આ ઉપરાંત સ્વાસ્થ્યની સંભાળ લેવા વિષયક સેવાઓ, વેપારલક્ષી સેવાઓ, આ બધાનો સમાવેશ આમાં થતો હોય છે. સેવા ક્ષેત્રના માર્કેટર ઘણી વખત વિસ્તૃત માર્કેટિંગ મિશ્રનો ઉપયોગ કરે છે, જેમાં માર્કેટિંગ મિશ્રના 7 P's આપણે જેને ઓળખીએ છીએ એનો સમાવેશ થાય છે. જેમ કે પેદાશ છે એટલે કે પ્રોડક્ટ, કિંમત એટલે કે પ્રાઇસ, પ્લેસ સ્થળ, પ્રોત્સાહન એટલે કે પ્રમોશન, લોકો એટલે કે પીપલ, ભૌતિક પુરાવા એટલે કે ફિઝિકલ એવિડન્સ, અને પ્રક્રિયા એટલે કે પ્રોસેસ. આ 7 P'નો અહીં સમાવેશ થાય છે. મિત્રો, સમકાલીન કે વર્તમાન અભિગમ કે જે સેવા પ્રભાવી તર્ક એનો ખ્યાલ તરીકે એને ઓળખવામાં આવે છે, એ એવી દલીલ કરે છે કે 20મી સદી દરમિયાન પેદાશ અને સેવાઓનો ભેદ કે સીમાંકનને એ વળગી રહ્યા તે તદ્દન કૃત્રિમ હતા અને એક ભ્રમ ફેલાવતા હતા કે દરેક સેવાઓ વેચે છે. આ જૂના ખ્યાલમાં SD લોજિક એનો એપ્રોચ દ્વારા વિચારધારા બદલાઈ અને ધંધાદારીઓ
મૂલ્ય સર્જનને સમજ્યા. સેવા પૂરી પાડવાની પ્રક્રિયામાં ગ્રાહકોની ભૂમિકાના ખ્યાલો પણ બદલાયા. આજે ભૌતિક અર્થતંત્ર એક સેવાકીય અર્થતંત્ર તરીકે વિસ્તરી કે વિકસી રહ્યું છે, અને એમ બનવાનું પ્રાથમિક કારણ અતિ વિકસિત અને વિકાસશીલ દેશોના અર્થતંત્રમાં સેવા ક્ષેત્રનો હિસ્સો અને એનું મહત્ત્વ વધી રહ્યું છે તે છે. હકીકતમાં સેવા ક્ષેત્રનો વિકાસ એ દેશના આર્થિક વિકાસનો સૂચકાંક છે. આર્થિક ઇતિહાસ આપણને એવું જણાવે છે કે તમામ વિકાસશીલ દેશને અર્થતંત્રમાં ખેતીથી ઉદ્યોગ તરફ અને ત્યારબાદ સેવા ક્ષેત્ર તરફ બદલાતી વિકાસ ગતિનો નિશ્ચિતપણે અનુભવ થયો છે. આ બદલાવની સાથોસાથ માલ અને સેવાની વ્યાખ્યાઓમાં પણ બદલાવ થતો રહ્યો છે. હવે બહુ લાંબો સમય સુધી ભૌતિક માલ પેદાશને સેવાથી ભિન્ન ગણી શકાશે નહીં, અને તેથી વધુ કહીએ ને તો એવું કહી શકાય કે હવે ખૂબ જ ઝડપથી સેવાઓને પેદાશના એક અભિન્ન અંગ તરીકે દર્શાવવામાં આવી રહ્યું છે. અને માલ અને સેવાઓનું આ આંતરજોડાણ માલ સેવા સાતત્યને દર્શાવે છે. મિત્રો, આટલી પ્રસ્તાવના બાદ હવે આપણે સેવાના પ્રકારો વિશે વાત કરીએ. પહેલું છે મૂળભૂત કે પ્રમુખ સેવાઓ, અને બીજું છે પૂરક સેવાઓ. સૌ પ્રથમ આપણે મૂળભૂત કે પ્રમુખ સેવાઓની વાત કરીએ. આ એવી સેવાઓ છે કે જેનો મૂળભૂત હેતુ વ્યવહારોનો છે. દાખલા તરીકે વકીલની વકીલાતની સેવા, શિક્ષકનું શિક્ષણ કાર્ય, હજામની કેશ કર્તન સેવા વગેરે અહીં એનો સમાવેશ થાય છે. પૂરક સેવાની વાત કરીએ. આ એવી સેવાઓ છે જે દ્રશ્ય પેદાશના વેચાણના પરિણામ સ્વરૂપ પૂરી પાડવામાં આવે છે. દાખલા તરીકે રેસ્ટોરન્ટ દ્વારા ભોજનની હોમ ડિલિવરીની સેવા. આ બે પ્રકારની સેવાઓ થઈ. હવે આપણે સેવાઓના અર્થ વિશે વાત કરીએ. મિનિંગ ઓફ સર્વિસ. ઘણી વખત માર્કેટિંગને પેદાશ અને સેવાના સંદર્ભે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. સર્વિસ માર્કેટિંગ એટલે જે લોકોને સેવાની જરૂર છે તે લોકોને સેવા પૂરી પાડવી. પેદાશ માર્કેટિંગ અને સેવા માર્કેટિંગ એમ બંનેમાં સમાન સિદ્ધાંતો અને સમસ્યાઓનો સમાવેશ થાય છે. મોટા ભાગના માર્કેટિંગ અધિકારીઓ અને ઉચ્ચ સ્તરના વ્યવસ્થાતંત્રી અધિકારીઓ તેમનું ધ્યાન માત્ર પેદાશ પર જ કેન્દ્રિત રાખે, કારણ કે ઔદ્યોગિક પેદાશો લોકોનું જીવન ધોરણ નક્કી કરે છે, અને એવું માનવામાં આવે છે કે પેદાશની જેમ જ સેવાઓનું પણ માર્કેટિંગ કરી શકાય છે. જોકે છેલ્લા 3 દાયકાઓ દરમિયાન પરિસ્થિતિ બિલકુલ બદલાઈ હતી. ભૂતકાળમાં ઔદ્યોગિક ક્રાંતિની જેમ જ સેવા ક્ષેત્ર પણ ખૂબ જ ઝડપથી એનો વિકાસ થયો, અને સેવા દ્વારા જીવન ધોરણની ગુણવત્તા નિશ્ચિત થવા લાગી. આર્થિક વિકાસ અને સામાજિક સાંસ્કૃતિક બદલાવે પણ સેવા ક્ષેત્રના ઝડપી વિકાસમાં ખૂબ જ મદદ કરી. પેદાશ મુખ્યત્વે ભૌતિક જરૂરિયાતો સંતોષે છે, પરંતુ સેવાઓ લોકોની સામાજિક અને માનસિક જરૂરિયાતો પૂર્ણ કરે છે. મિત્રો, સેવા ઉદ્યોગને ઉત્પાદન ઉદ્યોગ કરતાં વધુ જૂનો કે પ્રાચીન છે એવું કહી શકાય. સમગ્ર વિશ્વના સંબંધિત વિદ્વાનો અને ધંધાકીય લોકો સામાન્ય રીતે ઘણી સેવાઓ પૂરી પાડે છે, જેવી કે દાક્તરી સારવાર, વાહન વ્યવહાર, જ્યોતિષ વગેરે. જોકે 18મી સદીમાં થયેલા ઔદ્યોગિક ક્રાંતિએ ખૂબ જ તીવ્રતા સાથે ઉત્પાદકીય ઉદ્યોગો પર ધ્યાન કેન્દ્રિત કર્યું, અને તેથી મોટા જથ્થામાં પેદાશ ઉત્પાદનની લાક્ષણિકતાઓ
ઔદ્યોગિક ક્ષેત્રનો એનો ઉદ્ભવ થયો. વર્તમાન યુગ સેવા ક્ષેત્રમાં ક્રાંતિકારી બદલાવો સર્જી રહ્યો છે. શિશુ સંભાળ એટલે કે બેબી સિટિંગથી માંડીને કાર્યક્રમ સંચાલન એટલે કે ઇવેન્ટ મેનેજમેન્ટ સુધીની વિવિધ પ્રકારની સેવાઓ આજના ઘરેલું તેમજ વેપાર જગતનો એક હિસ્સો બની રહી છે. સેવાઓની વિવિધતાના કારણે સેવા ક્ષેત્રને વ્યાખ્યાયિત કરવાની જરૂરિયાત ઊભી થઈ, જે એક જટિલ કાર્ય છે. મિત્રો, સેવા શબ્દનું અર્થઘટન કરીએ ને, સેવા ક્ષેત્રનું અર્થઘટન તો એવું કહી શકે કે સેવા માર્કેટિંગનો ખ્યાલ ઉપભોક્તાના હિતમાં સેવાઓનું વેચાણ કરવા પર ભાર મૂકે છે. સેવાનું માર્કેટિંગ અર્થ એ છે કે સેવા એવી બાબતનું માર્કેટિંગ છે જે અદૃશ્ય છે, તે વચન વાયદાઓનું માર્કેટિંગ છે. સેવા શબ્દ એક સામાન્ય શબ્દ છે કે જે ઘણી વિવિધ પ્રકારની સેવાઓને સમાવે છે. આ સેવાઓમાં ધંધાદારી સેવાઓ હોઈ શકે છે, જેવી કે જાહેરાત, બેન્કિંગ, વીમો વગેરે. આ ઉપરાંત વ્યાવસાયિક સેવાઓ પણ હોઈ શકે, જેવી કે દાક્તરી સલાહ, કાયદાકીય વિચાર વિમર્શની સલાહ વગેરે. એ જ રીતે મનોરંજન, શિક્ષણ, લલિત કલાઓ એટલે કે ફાઇન આર્ટ્સ વગેરે સેવાઓ કે જે લોકોની લાગણીશીલ કે માનસિક જરૂરિયાતો સંતોષવામાં મદદ કરે છે. પેદાશ અને સેવા બંનેની માર્કેટિંગ પ્રવૃત્તિઓનો અંતિમ ધ્યેય તો ઉપભોક્તા એટલે કે ગ્રાહકોને સંતોષ આપવાનો જ છે. સેવાઓના માર્કેટિંગને સફળ બનાવવા માટે સંચાલકોએ અગાઉથી જ ઉપભોક્તાની મૂળભૂત જરૂરિયાતો જાણવી જોઈએ અને ત્યારબાદ જ તેની પેદાશ અને સેવાઓ તેના હરીફો કરતાં કેવી રીતે જુદી બને તે અંગેના માર્ગો, એનો ઉકેલ શોધવો જોઈએ. આમાં પણ પેદાશ અને સેવા વચ્ચે કેટલાક મહત્ત્વના તફાવતો છે. પેદાશ એ જોઈએ કે ઓળખી શકાય છે, એને જોઈને કે એને ઓળખી શકાય છે, તેથી પ્રત્યક્ષતા કે હાજરી અનેક રીતે અનુભવી શકાય. જ્યારે સેવાને આપણે જોઈ કે ઓળખી શકતા નથી. દાખલા તરીકે મોબાઈલ ફોન એક પેદાશ છે અને તેના દ્વારા સાંભળી શકવું, માહિતી સંચાર થવો એક સેવા છે. આપણે મોબાઈલને જોઈ શકીએ છીએ, પરંતુ તેની સેવાઓને નથી જોઈ શકતા. બીજું, પેદાશની ખરીદીમાં ખરીદનાર એક મિલકત મેળવે છે, જ્યારે સેવાની ખરીદીમાં ખરીદનાર માત્ર ખર્ચ કરે છે. દાખલા તરીકે જ્યારે તમે કોઈ હોટેલમાં રાત્રિ રોકાણ કરો છો તો તમે રાત્રિ રોકાણનો અનુભવ સિવાય કશું લઈ જતા નથી, પ્રાપ્ત કરતા નથી. ટૂંકમાં સેવા એક અમૂર્ત સ્વરૂપ છે, જ્યારે પેદાશ એ મૂર્ત સ્વરૂપ છે. આટલી બાબતો બાદ હવે આપણે સેવાઓની વ્યાખ્યાઓ, ડેફિનેશન ઓફ સર્વિસ વિશે વાત કરીએ. મિનિંગ થયો, હવે ડેફિનેશન ઓફ સર્વિસ. ધ અમેરિકન માર્કેટિંગ એસોસિએશન એના મત મુજબ સેવાઓ એવી પ્રવૃત્તિઓ, લાભ કે સંતોષ છે કે જે વેચાણને અસર કરે છે અથવા તો પેદાશના વેચાણ સંદર્ભે પૂરી પાડવામાં આવે છે. ધી અમેરિકન માર્કેટિંગ એસોસિએશન શું કહે છે કે સેવાઓ એવી પ્રવૃત્તિઓ, લાભ કે સંતોષ છે કે જે વેચાણને અસર કરે છે અથવા તો પેદાશના વેચાણ સંદર્ભે એ પૂરી પાડવામાં આવે છે. વિલિયમ સ્ટેન્ટોન જણાવે છે કે સેવા એ વિવિધ રીતે ભિન્ન રીતે ઓળખાતી અદૃશ્ય એવી જરૂરી પ્રવૃત્તિ છે કે જે જરૂરિયાત એટલે કે માંગ સંતોષે છે અને તેને પેદાશ કે અન્ય સેવા સાથે જોડવી કે બાંધવી આવશ્યક નથી. એ જ રીતે ફિલિપ કોટલર એવું કહે છે કે સેવા એવું કોઈ કાર્ય કે લાભ છે
કે જે એક પક્ષકાર દ્વારા બીજા પક્ષકારને કરાતી દરખાસ્ત એટલે કે ઓફર છે, કે જે મુખ્યત્વે અદ્રશ્ય છે અને તે કોઈ પણ પ્રકારના માલિકી હકમાં પરિણામતી નથી. પેન એને વિસ્તૃત રીતે વ્યાખ્યાયિત કરી છે. એક એવું કહે છે કે સેવા એક એવી પ્રવૃત્તિ છે કે જેમાં તેની સાથે સંકળાયેલ અદૃશ્યપણાનું કોઈ ઘટક સામેલ છે કે જે ગ્રાહકો અથવા તો તેના કબજાની મિલકતો સાથે કોઈ આંતરિક એવી ક્રિયા કરે છે અને તે માલિકીના હસ્તાંતરણમાં પરિણામતું નથી. પરિસ્થિતિમાં બદલાવ થઈ શકે છે અને સેવાનું સર્જન એ ભૌતિક પેદાશ સાથે સંકળાયેલું હોઈ પણ શકે છે અથવા ન પણ હોઈ શકે. પીટર્સ એન્ડ વોટરમેન એવું જણાવે છે કે સેવા એ ભિન્ન રીતે ઓળખાતી અને ખાસ કરીને અદૃશ્ય એવી પ્રવૃત્તિ છે કે જે જરૂરિયાત સંતોષે છે અને તે પેદાશ અને અન્ય સેવાના વેચાણ સાથે જોડાયેલ હોય તે રીતે એ નથી. સેવાનું સર્જન કરવા માટે દ્રશ્ય માલ કે પેદાશનો ઉપયોગ જરૂરી પણ હોય અથવા જરૂરી ન પણ હોય. જો ઉપયોગ કરવો જરૂરી હોય તો આ દ્રશ્ય માલ કે પેદાશનો માલિકી હક બદલાતો નથી. બીજા શબ્દોમાં એવી રીતે કહી શકાય કે સેવાને એમ પણ વ્યાખ્યાયિત કરી શકાય કે સેવા એ એક માનવીય પ્રયત્ન છે કે જે જરૂરિયાત સંતોષવાની એનો સાથ આપે છે. તે ભૂખ્યા માણસ માટે ખોરાક, તરસ્યા વ્યક્તિ માટે પાણી, માંદા માણસ માટે દાક્તરી સેવા, વિદ્યાર્થી માટે શિક્ષણ, ખેડૂત માટે લોન, મુસાફર માટે વાહન વ્યવહાર અથવા તો બે વ્યક્તિઓ માટે વિચાર, આનંદ, દુઃખ વહેંચવા માટે જરૂરી માહિતી સંચારની મદદ પણ હોઈ શકે છે. બીજી રીતે જોઈએ ને તો કોઈ પણ પ્રકારની સુવિધા કે સહાય કે જે મુખ્ય હોય જેમ કે બેન્કિંગ, વીમો, વાહન વ્યવહાર વગેરે અથવા તો પેદાશ સંબંધિત હોય જેમ કે ઇન્સ્ટોલેશન, સમારકામ, ચકાસણી, ડેમોન્સ્ટ્રેશન વગેરે અને તે કોઈ પણ પ્રકારની માંગ કે અપેક્ષાને સંતોષવા માટે આપવામાં આવે તેને સેવા કહી શકાય. ટૂંકમાં કહીએ તો કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારની જરૂરિયાત સંતોષવા માટે પૂરી પાડવામાં આવતી સુવિધા, લાભ કે સહાય માટેની તમામ પ્રકારની પ્રવૃત્તિઓ એટલે સેવા. આટલી આપણે વ્યાખ્યાઓ અને સમજણ કેળવ્યા બાદ હવે આપણે સેવાના લક્ષણો, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સર્વિસીસ વિશે વાત કરીએ. બાર પ્રકારની લાક્ષણિકતાઓ છે. ગ્રાહકોને પૂરી પાડવામાં આવતી સેવા વિવિધ પ્રકારની હોય છે. સેવાઓની મુખ્ય વિશિષ્ટ લાક્ષણિકતાઓ એ છે કે જેને કારણે ભિન્ન એટલે અલગ પ્રકારની માર્કેટિંગ વ્યૂહરચનાની આવશ્યકતા રહે છે. એ કયા લક્ષણો છે, કેરેક્ટરિસ્ટિક્સ? પહેલું છે અદૃશ્યપણું, ઇન્ટેન્જિબિલિટી. ભૌતિક પેદાશને ખરીદતા પહેલાં જોઈ અને અડકી શકાય છે, જ્યારે સેવાને ભૌતિક પેદાશની જેમ જોઈ કે અડકી શકાતું નથી. આમ ભાષાકીય રીતે જણાવીએ તો સેવા એ અમૂર્ત બાબત છે, કારણ કે અનુભવનો વિષય છે. સેવાને આપણે જોઈ પણ શકતા નથી અને અડકી પણ શકતા નથી, માત્ર તેનો અનુભવ કરી શકીએ છીએ. ગ્રાહકોને અનુભવ એ બાબત પર નિર્ભર કરે છે કે તે સેવા કેવી રીતે મેળવે છે. સેવાના અદૃશ્યપણાની બીજી પણ મહત્વની અસરો છે, જેમ કે સેવા માટે કોઈ ઇન્વેન્ટરી કે સ્ટોક હોઈ શકે નહીં. સેવાઓનું ચોક્કસ પ્રમાણીકરણ શક્ય નથી. ઉત્પાદન અને ઉપભોગ બંને અભિન્ન છે. આપણે પેદાશની જેમ સેવાઓનો માલિકી હક લઈ શકતા નથી
અને તેને સંગ્રહિત કરી શકતા નથી. સેવાઓ આપણે નિર્ધારિત સમય માટે ઉપયોગ કરી શકીએ છીએ. દાખલા તરીકે દવાખાનામાં દાખલ થયેલ દર્દી તેની સારવાર દરમિયાન નિર્ધારિત સમયગાળામાં સર્વોત્તમ સેવાની જ અપેક્ષા રાખે છે. દર્દી હોસ્પિટલમાં દાખલ થાય તે પહેલાં જ હોસ્પિટલ અંગેના અન્ય અહેવાલો, મંતવ્યો, ભલામણો, હોસ્પિટલની ઓફરો વગેરે દ્વારા ઉત્તમ સેવાની ખાતરી મેળવી લેતો હોય છે. બીજું, અભિન્નપણું, ઇન્સેપરેબિલિટી. સેવા અભિન્ન અનિવાર્યપણે સેવા એ પૂરી પાડનાર સાથે જોડાયેલ છે. તે બંનેને એકબીજાથી અલગ કરી શકાતા નથી. સેવા એ જટિલ કે ગૂંચવાણા ભરેલ શબ્દ કે પદ છે. જે ક્ષણે આપણે સેવા પૂરી પાડનાર સાથે સેવાથી જોડાઈએ છીએ ત્યારે આ જોડાણ ચોક્કસપણે શ્રદ્ધા અને વિશ્વાસને અસર કરે છે અને તેથી કોઈ પણ સેવાને આપણે સેવાઓના સમુદાય એક ભાગ તરીકે જોવી જોઈએ. માર્કેટિંગમાં સેવાના અભિન્નપણાની અસરમાં કામગીરીની માત્રાની મર્યાદા અને ભૌગોલિક રીતે મર્યાદિત બજારોનો સમાવેશ થાય છે. દાખલા તરીકે કોઈ એક શહેરમાં કોઈ એક વિસ્તારનો ડૉક્ટર રાજ્યના 50 દર્દી જ તપાસી શકતો હોય તો તેની કામગીરીની માત્રાની મર્યાદા છે અને તે સમગ્ર શહેરમાં દર્દીઓને ચકાસી ન શકે તો ભૌતિક બજારની મર્યાદા છે. આમ સેવાનું અભિન્નપણું સેવા પૂરી પાડનારની સેવાને મર્યાદિત બનાવે છે. ત્રીજું છે વિવિધતા, વેરિયેબિલિટી. સામાન્ય રીતે સેવા પૂરી પાડનાર સેવાની વિસ્તૃત શ્રેણી એટલે કે વિવિધ પ્રકારની સેવાઓ આપવી પડે છે. તેણે તે જ સેવાઓ પૂરી પાડી રહ્યો છે તે દરેક સેવામાં સમાવિષ્ટ સામેલ ઘટકોને ધ્યાનમાં લેવા પડે છે. દાખલા તરીકે વકીલ હોય, એના દ્વારા સિવિલ ઉપરાંત અન્ય પૂરક કાયદાઓની સેવા આપવામાં આવે છે. તે જ રીતે મંડપ ડેકોરેટર હોય એ માત્ર લગ્ન સમારંભ માટે મંડપની જ સેવા આપતો નથી, પરંતુ તે પ્રસંગને અનુરૂપ એવી સેવાઓ પૂરક સેવાઓ આપે છે જેવી કે લાઇટ ડેકોરેશન હોય, ખુરશી ટેબલ હોય વગેરે પ્રકારની સેવાઓ પણ આપતો હોય છે. આ બંનેમાં ગ્રાહકો અને સેવા પૂરી પાડનાર બદલાય છે. જો કે અહીં એક વાત યાદ રાખવા જેવી છે કે ઘણા બધા ખ્યાલો અને પદ્ધતિઓ એક સમાન રીતે કાર્ય કરે છે, પછી ભલે તે પેદાશ કે સેવા માટે અમલી કાર્ય હોય. પેદાશ કે સેવા કોઈ પણ માટેની માર્કેટિંગ વ્યૂહરચના કે જેમાં લક્ષ્યાંકિત બજારો પસંદ કરવા અને તેને અનુરૂપ માર્કેટિંગ મિશ્રણનું ઘડતર કરવાનો સમાવેશ થાય છે. તે બંને માટે એક સરખી જ હોય છે. ચોથું, ક્ષણિક અસ્તિત્વ, નાશવંત એટલે કે ટેમ્પરરાઇઝનેસ અને પેરિશેબલ. સેવાઓ ક્ષણભંગુર છે એટલે કે તે નિર્ધારિત સમય માટે હોય છે અને તે પછીથી ઉપયોગ કરવા માટે પેદાશની જેમ સંગ્રહિત કરી શકાતી નથી. દાખલા તરીકે ટ્રેન, બસ કે વિમાનની મુસાફરીની સેવા ચોક્કસ સ્થળ પર પહોંચવા સાથે એ પૂરી થાય છે. સેવા ઉત્પાદિત થવાની સાથોસાથ ઉપયોગમાં લેવામાં આવતી એક સંગાથે થતી બે ક્રિયાઓ છે. પાછલી મુસાફરી બાદ ખાલી થયેલ સીટ વર્તમાનમાં પુનઃ ઉપયોગમાં લઈ શકાતી નથી. દાક્તરી સારવાર પૂરી થયા બાદ હોસ્પિટલની ખાલી થયેલ પથારી તે જ દર્દી પુનઃ ઉપયોગમાં લઈ શકતો નથી. આમ સેવાની તક હંમેશ માટે નાશ પામે છે. તમામ સેવાઓ સમય મર્યાદાથી બંધાયેલ અને નાશવંત છે. સેવાની ક્ષણભંગુરતા નિશ્ચિત સમયગાળો દર્શાવે છે. જોકે ઘણા એકમોમાં નિશ્ચિત સમયગાળા માટેનો કરાર થઈ શકે છે અને તે રિન્યૂ પણ થઈ શકે છે. દાખલા તરીકે મોટરસાઇકલનો વીમો
1 વર્ષની સમય મર્યાદાનો હોય છે, જેને વર્ષ પૂર્ણ થતાં એ ફરી બીજા વર્ષ માટે રિન્યૂ કરાવી શકાય છે. આમ સેવાની ક્ષણભંગુરતા ગ્રાહકોની જરૂરિયાત પર નિર્ભર છે. 5મું, સતત બદલાતી માંગ, ફ્લક્ચ્યુએટિંગ ડિમાન્ડ્સ. સેવાઓની માંગ મોટા પાયે સતત ફેરફાર, એમાં વધારો ઘટાડો થતો જોવા મળે છે અને તે મોટા ભાગે મોસમી, સિઝનલ પણ હોઈ શકે. દાખલા તરીકે પ્રવાસની માંગ મોસમી હોય છે. ઉનાળામાં વેકેશનને કારણે પ્રવાસ વધે છે. તેવી જ રીતે અન્ય સેવાની માંગ જેવી કે જાહેર વાહન વ્યવહારની માંગ, ક્રિકેટનું મેદાન અને ગોલ્ફના મેદાનની માંગ વગેરેમાં ફેરફાર કે વધઘટ થતી જોવા મળે છે. સેવાઓનું 6 છે સેવાઓનું કિંમત નિર્ધારણ, પ્રાઇસિંગ ઓફ સર્વિસીસ. સેવાઓની ગુણવત્તાનું પ્રમાણીકરણ કરી શકાતું નથી. સેવાઓનું કિંમત નિર્ધારણ સામાન્ય રીતે માંગ અને હરીફાઈના આધારે નક્કી થતું હોય છે. દાખલા તરીકે પ્રવાસન સ્થળો પર હોટેલના રૂમના ભાડા તેની માંગ અને સિઝનના આધારે બદલાતા રહે છે. ઘણા હોટલવાળા ઓફ સિઝન ડિસ્કાઉન્ટમાં પણ એ આપતા હોય છે. 7મું, પ્રત્યક્ષ વેચાણ, ડાયરેક્ટ સેલ. સામાન્ય રીતે સેવાઓ ગ્રાહકોને પ્રત્યક્ષ કે સીધી જ પૂરી પાડવામાં આવે છે. કેટલીક વખત ગ્રાહક સેવા મેળવવા માટે સેવા આપનાર પાસે પ્રત્યક્ષ રીતે જાય છે, જેમ કે બેંક છે, હોટેલ છે, ડૉક્ટર વગેરે. આજનું વિસ્તૃત બજાર મેકડોનાલ્ડ્સ અને ડોમિનોઝ જેવી ફ્રેન્ચાઇઝી દ્વારા સેવા પૂરી પાડવા સુધી એ પહોંચી ગયેલ છે, જ્યારે વેચનાર હોમ ડિલિવરી સુધી સુવિધા કે સેવા પણ પૂરી પાડે છે. 8મું છે ગ્રાહક એટલે કે અસીલની હાજરી, પ્રેઝન્સ ઓફ કસ્ટમર ઓર ક્લાયન્ટ. કેટલીક સેવાઓ માટે ગ્રાહક અસીલની હાજરી હોવી અનિવાર્ય છે. દાખલા તરીકે હાર્ટ સર્જરી કરવા માટે દર્દીની હાજરી, વાળ કપાવવા માટે વ્યક્તિની હાજરી હોવી જોઈએ, એ અનિવાર્ય છે. તે સેવા કોઈ મધ્યસ્થીના માધ્યમથી પૂરી પાડી શકાતી નથી. જો કે ઘણી વ્યાવસાયિક સેવાઓ કર્મચારીગણ ઈમેલ કે ઇલેક્ટ્રોનિક ઉપકરણોની મદદથી પૂરી પાડી શકાય છે. 9મું, અલગ અલગ હેતુઓ, ડિફરન્ટ મોટિવ્સ. દરેક સેવા પૂરી પાડનાર સેવા પૂરી પાડવા માટેના હેતુઓ અલગ અલગ હોઈ શકે છે. આ હેતુઓ નાણાકીય કે બિન નાણાકીય હોઈ શકે છે. દાખલા તરીકે ઘણી મોટી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ઊંચી કે વધુ ફી વસૂલીને દાક્તરી સારવાર આપતી હોય છે, તો બીજી તરફ ચેરિટેબલ ટ્રસ્ટની હોસ્પિટલ વ્યાજબી દરે, ટોકન દરે કે તદ્દન મફત સારવાર આપે છે. આમ સેવા આપનારની પ્રવૃત્તિના હેતુઓ ભિન્ન ભિન્ન હોય છે. 10મું, અલગ અલગ ફી ચાર્જીસ વેરિએશન્સ એમાં હોય છે. સેવાઓ પૂરી પાડવા માટે ગ્રાહક પાસેથી ફી કે ચાર્જ વસૂલવામાં આવે છે. સેવા પૂરી પાડનારને વિવિધ સ્વરૂપે ચૂકવણી કરવામાં આવે છે, જેમ કે કમિશન, ફી, ભાડું, પ્રીમિયમ, પગાર વગેરે. સેવાની ફી કે ચાર્જ મોટાભાગે સેવા પૂરી પાડનાર કર્મચારીઓ, સાધનો, સ્થળ, સમય, એની અગ્રતા, પ્રતિષ્ઠા વગેરેના આધારે નક્કી થતી હોય છે. 11મું, સેવાઓના વિવિધ પ્રકારો, વેરિયસ ટાઈપ્સ ઓફ સર્વિસીસ. સેવાઓમાં મુખ્ય સેવાઓ જેવી કે બેન્કિંગ, વીમો, દાક્તરી, સલાહ સૂચન વગેરેનો સમાવેશ થાય છે. તેમજ કેટલીક પૂરક સેવાઓ કે પેદાશો આધારિત સેવાઓ જેવી કે ઇન્સ્ટોલેશન, સમારકામ, જાળવણી, ચકાસણી, તપાસ, તાલીમ, ડેમોન્સ્ટ્રેશન વગેરે પ્રકારની જુદી જુદી સેવાઓનો પણ સમાવેશ થાય છે. આમ સેવાના વિવિધ પ્રકારો છે. છેલ્લું, વપરાશકર્તાઓની વિવિધ ઓળખ, વેરિયસ આઇડેન્ટિટી ઓફ કન્ઝ્યુમર્સ. સેવાઓના ઉપભોક્તાઓ, વપરાશકર્તાઓને વિવિધ નામોથી ઓળખવામાં આવે છે, જેમ કે વકીલ કે મેનેજમેન્ટ, કન્સલ્ટન્સી માટે ક્લાયન્ટ, ડૉક્ટર્સ માટે દર્દી એટલે કે પેશન્ટ, સેલ્સમેન માટે ગ્રાહક, ઘરેલું નોકર એની માટે માલિક, વપરાશકર્તા માટે કોઈ એક વ્યક્તિ, સંસ્થા કે જૂથ પણ એ હોઈ શકે છે.
આટલી બાબતો બાદ હવે આપણે સેવાઓના પ્રકારો, વર્ગીકરણ, ટાઈપ્સ એન્ડ ક્લાસિફિકેશન ઓફ સર્વિસીસ વિશે વાત કરીએ. 3 પ્રકારના છે. દરેક વ્યક્તિ પોતપોતાના દ્રષ્ટિબિંદુથી સેવાઓના અલગ અલગ પ્રકારો દર્શાવે છે. દરેક પોતાની રીતે સેવાઓનું વર્ગીકરણ કરે છે. સામાન્ય રીતે સેવાઓનું વર્ગીકરણ 3 પ્રકારે થઈ શકે. પહેલું ધંધાદારી સેવાઓ, બીજું વ્યક્તિગત સેવાઓ અને ત્રીજું સામાજિક સેવાઓ. પહેલું ધંધાદારી સેવા. સેવાઓનો પ્રથમ પ્રકાર ધંધાદારી સેવાઓનો છે. તે સેવાઓની મૂળભૂત રીતે વ્યાખ્યા આપી શકાય કે તે એવી સેવાઓ છે જે કોઈ પણ ધંધાની રોજિંદી કામગીરી અને પ્રવૃત્તિઓને સહાય કરે છે અને તે કોઈ પણ વસ્તુ કે સાધન નથી. ઇન્ફોર્મેશન ટેકનોલોજીની સેવાઓ. વર્તમાન યુગમાં દરેક ધંધાકીય એકમને ટેકનોલોજીકલ વ્યવસ્થા તંત્રની જરૂરિયાત રહે છે. જે લોકો આઈટી સંબંધિત સેવાઓ પૂરી પાડી રહ્યા છે તેઓ અવેજના બદલામાં ધંધાકીય એકમોને આ સેવા પૂરી પાડે છે. બીજી પણ એવી ઘણી બધી સેવાઓ છે જે ધંધાકીય એકમોને સરળ કામગીરી અને તેની પ્રવૃત્તિઓના યોગ્ય સંચાલન માટે આવશ્યક છે, જેવી કે બેન્કિંગ સેવા, ગોડાઉનની સેવા, વીમો, માહિતી સંચાર, વાહન વ્યવહાર વગેરે. બીજી વ્યક્તિગત સેવાઓ, પર્સનલ સર્વિસીસ. વ્યક્તિગત સેવાઓ એ ધંધાદારી પ્રવૃત્તિઓ કે જે વ્યક્તિગત જરૂરિયાતના આધારે વ્યક્તિને પૂરી પાડવામાં આવે છે. આ સેવા સંપૂર્ણપણે ગ્રાહકો માટે વ્યક્તિગત હોય છે અને તેથી આ વ્યક્તિઓમાં એકરૂપતા એટલે કે યુનિફોર્માલિટી આવે એ જોઈ શકાતી નથી. સેવા પૂરી પાડનાર દરેક વ્યક્તિની વ્યક્તિગત જરૂરિયાત મુજબ સેવામાં બદલાવ કરે છે. વ્યક્તિગત સેવાઓના ઉદાહરણ જોઈએ તો કેટરિંગ સર્વિસ, હોટેલમાં ઉતારાની સેવા, કોઈ કલા કામગીરીની સેવા જેવી કે પેઇન્ટિંગ, શિલ્પકલા વગેરે. આમ અહીં અનેક બાબતો નોંધનીય છે કે આ સેવાઓ ગ્રાહકની વ્યક્તિગત જરૂરિયાત પૂરી કરે છે. ત્રીજું ને અંતિમ સામાજિક સેવાઓ, સોશિયલ સર્વિસીસ. કેટલીક સેવાઓને સામાજિક સેવા તરીકે પણ વર્ગીકૃત કરવામાં આવે છે. આ સેવાઓમાં આવશ્યક જાહેર સેવાઓનો સમાવેશ થાય છે. આ સેવાઓ મોટાભાગે સરકાર દ્વારા અથવા તો બિન નફાકારી સંગઠનો દ્વારા પૂરી પાડવામાં આવે છે. આ સેવાઓનો મુખ્ય હેતુ પછાત ક્ષેત્રો, જાતિઓને તેમની જરૂરિયાતો માટે મદદ કરી, સેવા પૂરી પાડી સમાજમાં સામાજિક સમાનતા સિદ્ધ કરવાનો હોય છે. અહીં આ સેવાઓ નફાના હેતુથી પૂરી પાડવામાં આવતી નથી, પરંતુ તેનો સામાજિક ઉત્કર્ષનો હેતુ હોય છે. આ પ્રકારની સામાજિક સેવાઓમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, દાક્તરી સહાય, હાઉસિંગ વગેરે જેવા ક્ષેત્રોમાં અપાતી સેવાઓનો સમાવેશ થાય છે. કેટલાક વિધાનો દ્વારા સેવાઓને અલગ અલગ પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે. દાખલા તરીકે વ્યક્તિગત સેવાઓ. વ્યક્તિને વ્યક્તિગત ધોરણે અપાતી સેવાઓ જેવી કે નર્સિંગ, વોશિંગ, ટેલરિંગ, હેર કટિંગ, કુકિંગ, અન્ય વ્યક્તિગત સંભાળની સેવાઓ વગેરેનો સમાવેશ થાય છે. સેવા પૂરી પાડનારને ચલણી નાણું અથવા તો અન્ય લાભોથી વળતર ચૂકવાય છે. બીજું છે ઓફિસ સહાય સેવાઓ. ધંધાકીય પેઢીમાં ઓફિસનો વહીવટ ચલાવવા માટે ક્લર્ક છે, પટાવાળા, સેક્રેટરી, ટાઈપિસ્ટ, હિસાબનીશ, સિક્યોરિટી વગેરેની સેવાઓની જરૂર રહે છે. આ પ્રકારના કર્મચારીઓને વળતર રૂપે પગાર ચૂકવવામાં આવે છે. ત્રીજું છે વેપાર સહાયક સેવાઓ. આ સેવાઓ સેવા ઉદ્યોગ દ્વારા આપવામાં આવે છે, જેમ કે બેન્કિંગ, વેરહાઉસ, ઇન્સ્યોરન્સ, ટ્રાન્સપોર્ટેશન, કમ્યુનિકેશન વગેરે. તેના માટે તેઓ ફી, કમિશન, ભાડું અથવા તો પ્રીમિયમ સ્વરૂપે અવેજ વસૂલે છે. ચોથું છે વ્યવસાયિક સેવાઓ. શૈક્ષણિક લાયકાત ધરાવતા અને તાલીમબદ્ધ વ્યાવસાયિકો જેવા કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, વકીલ, સંચાલનના સલાહકાર, ડૉક્ટર વગેરે તેમની તજજ્ઞ સેવાઓ પૂરી પાડે છે અને તેમના ગ્રાહકો અસીલ પાસેથી ફી
સ્વરૂપે અવેજ વસૂલ કરે છે. 5મું છે પેદાશ સહાયક સેવાઓ. કંપની દ્વારા સમારકામ, ઇન્સ્પેક્શન, ડેમોન્સ્ટ્રેશન, ઇન્સ્ટોલેશન, અપગ્રેડિંગ વગેરે તેમજ પેદાશ વેચાણ માટે મધ્યસ્થી, વેપારી, દલાલ, સેલ્સમેન વગેરેનો સમાવેશ સહાયક સેવાઓમાં આ બધામાં સમાવેશ થાય છે. આ સેવાઓ વેચાણ પછીની સેવાઓ પણ કહી શકાય છે. આ સેવાઓ કોઈ પણ અવેજ કે ચાર્જ સાથે અથવા તો તેના વગર પણ પૂરી પાડવામાં આવતી હોય છે. 6થું છે શૈક્ષણિક સેવાઓ. શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે સ્કૂલ, કોલેજ, તાલીમ કેન્દ્રો, યુનિવર્સિટીઓ વગેરે દ્વારા લોકોની શૈક્ષણિક જરૂરિયાતોની પૂર્તિ થાય છે. આ સેવામાં શિક્ષણ, તાલીમ, મૂલ્યાંકન તેમજ જ્ઞાનના સર્જન અને પ્રસાર એનો સમાવેશ થાય છે. તેઓ તેમની સેવા માટે નિશ્ચિત ફી લે છે. 7મું છે મનોરંજન સેવાઓ. હોટેલ, રિસોર્ટ, સર્કસ, ફિલ્મ, થિયેટર, ક્લબ અને તેના જેવા અન્ય સંગઠનો તેમના ગ્રાહકોને મનોરંજનની સુવિધા સેવા પૂરી પાડે છે. તેમનો ચાર્જ સ્ટાફ, ગુણવત્તા, હોદ્દો, સ્થળ, સમય વગેરે પર આધાર રાખે છે. તો આ સાથે આજનું લેક્ચર આપણે પૂરું કરીએ છીએ. કયા પ્રશ્નો આજના લેક્ચરમાંથી આવી શકે તેની વાત કરીએ તો લાંબા પ્રશ્નોમાં સેવા એટલે શું, તેના પ્રકારો વર્ણવો, સેવાનો અર્થ આપી તેના લક્ષણો વર્ણવો, સેવાની વ્યાખ્યાઓ આપી તેના પ્રકારો વર્ણવો અને અંતમાં લાંબુ પ્રશ્ન એવો આવે કે સેવાનો ખ્યાલ સ્પષ્ટ કરી તેનું વર્ગીકરણ કરો. હવે ટૂંકા પ્રશ્નોમાં કયા પ્રશ્નો આવે તો સેવાના પ્રકારો વર્ણવો, ટૂંક નોંધ લખો અથવા તો ટૂંકા પ્રશ્નો ટૂંકમાં જવાબ આપો. માલ અને સેવા વચ્ચેનો તફાવત આપો. સેવાનો અર્થ સમજાવો. સેવા શબ્દનું ટૂંકમાં અર્થઘટન કરો. સેવાની કોઈ પણ 3 વ્યાખ્યા આપો. સેવાના લક્ષણો વર્ણવો અને અંતમાં સેવાઓનું વર્ગીકરણ કરો. તો આ સાથે આપણે આ વ્યાખ્યાન અહીં પૂર્ણ કરીએ છીએ નવા લેક્ચર સાથે, અને આ જ ટોપિકને કન્ટિન્યુએશનમાં હવે પછીના લેક્ચરમાં મળીશું ત્યારે ચાલુ રાખીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.